નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ હોય વડોદરા શહેરના પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દિવ્યાની રાજે ગાયકવાડ શાળામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. વડોદરાના વિવિધ હનુમાન દાદા મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દેવ્યાની રાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષિકાઓ અને શિક્ષકો દ્વારા મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા, જ્યારે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. जपत निरंतर हनुमत बीरा। ગાયકવાડ સ્કૂલમાં આજે અમે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસાના પઠનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે અમે શ્રી જગન્નાથજીના મંદિરમાં પ્રાંગણની અંદર લગભગ 1500 જેવા વિદ્યાર્થીઓ કક્ષા 1થી લઈને કક્ષા 12 ધોરણના બધા વિદ્યાર્થીઓ એકત્રિત થઈને હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે જે હનુમાનજી છે એ બલ, બુદ્ધિ, એકાગ્રતા અને બ્રહ્મચાર્યના દેવતા છે. અને વિદ્યાર્થી જીવનમાં એકાગ્રતા અને બ્રહ્મચર્યનું બહુ મોટું યોગદાન છે અને બહુ મહત્વપૂર્ણ છે. એટલા માટે આજે અમે બાળકો સાથે મળીને એક સાથે 11 વખત હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે અને એક ભાવભે બહુ વાતાવરણ સર્જાયું છે. એ બદલ અમે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમારી પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ શાળામાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના 11 વખત પાઠ કર્યા, જેનું પઠન કરવાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે છે, તેઓ એકાગ્ર અને નિર્ભય બને છે. એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો. તેઓ રામના પરમ ભક્ત કહેવાય છે. તેઓ ચિરંજીવી છે. તમારો ખૂબ ખૂબ આભાર. આજે મેં પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ શાળામાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું આયોજન કર્યો છે, જેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ 11 વખત હનુમાન ચાલીસાનું પઠન કર્યું. તેનું પઠન કરવાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે, તે એકાગ્ર અને નિર્ભય થાય, એ હેતુથી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.